का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। मंगलाचरण આપણે લઈએ। जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात सुभट पर करते वज्र प्रहार है, अंतर बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रति भी निसंग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, ब्रह्मतम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते, सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल ज्ञायक भाव ही, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी। गुरुपद पंकज भ्रमर चित्त का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है, चरण में नम्र प्रणाम है। जो एक चौथी कड़ी परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, भ्रम तम नाशक वचन किरण भी भविजन का मन मोहती। व्रत तप परिवार सहज वर्तते, सहज अध्ययन ध्यान है,
शाश्वत शिवपद साधक साधु चरण में नम्र प्रणाम। चौथी લીટીમાં તો શાશ્વત મુક્તિપદને મોક્ષપદને સાધનારા સંત સાધકોના ચરણોમાં વિનમ્ર ભાવે પ્રણામ વિનયની ભાવના પ્રસ્તુત કરી છે. પહેલી 3 પંક્તિઓ બહુ માર્મિક છે. આજે એ દૃષ્ટિએ મારું ખાસ ધ્યાન ગયું એના ઉપર. ત્રીજી લીટીમાં મનની વાત છે, બીજી લીટીમાં વચનની વાત છે અને પહેલી લીટીમાં કાયાની વાત છે. ધ્યાન જાય છે આપ સૌનું? કાય શુદ્ધિ, વચન શુદ્ધિ, મનોશુદ્ધિ. મનમાં શું ચાલે છે? ધ્યાનની દશાની વાત આવી ને એટલે મનની વાત લીધી. અધ્યયન, ધ્યાન, સવિકલ્પ, નિર્વિકલ્પ અવસ્થા. અને એમાં એક વાત વિશેષ ઉમેરી છે, વ્રત તપ. પરિવાર એટલે સમૂહ. જે ભૂમિકા પ્રમાણે વ્રત છે કે તપ છે, 5 મહાવ્રતરૂપ તપ વ્રત હોય અથવા 12 પ્રકારના બધા તપ હોય, અંતરંગ બહિરંગ. નિશ્ચય વ્રત, વ્યવહાર વ્રત, નિશ્ચય તપ, વ્યવહાર તપ. જે પરિવાર છે એટલે સમૂહ છે, જથ્થો. એ જથ્થામાંથી, સમૂહમાંથી એકે લોપાતો નથી, હણાતો નથી. એકે વ્રત કે તપમાં પ્રમાદ નહીં, દોષ નહીં. સમજાય છે? વ્રતે નિર્દોષ, તપે નિર્દોષ. સમગ્ર સમૂહ એમ. વ્રતો પણ નિર્દોષ, તપ પણ નિર્દોષ. તપમાંય વિરાધના નહીં, વ્રતમાંય વિરાધના નહીં. હું જે કહેવા માગું છું વાત સમજો, જે બહુ માર્મિક વાત કહેવા માગું છું. ગ્રહસ્થના જીવનમાં કેવું છે? પૂજામાં હાજર હોય તો સ્વાધ્યાયમાં ગેરહાજર હોય. સવારના સ્વાધ્યાયમાં હાજરી હોય તો સાંજના સ્વાધ્યાયમાં ગેરહાજરી હોય. જો આ કેવું ગજબનું છે. ચલો, તીર્થયાત્રા માટે જ ગયા હોય શિખરજી, સવારે 4 વાગે ઉઠીને જાય, 3 કલાક હાલવાનું, 2 કલાક ઉપર ફરવાનું, બીજા 3 કલાક ઉતરવાનું, 8 થી 10 કલાક. હવે સ્વાધ્યાય કેદી કરે? તમે જોજો, સ્વાધ્યાય ઉપર ચોકડી મુકાય. જોકે સિદ્ધ ક્ષેત્ર પહાડ ચડતી વખતે પણ થોડીક વાર સમયના અંતરાળમાં બેસીને ચિંતન મનન કરે, તત્વની ભાવના ભાવે તો સ્વાધ્યાય થઈએ જાય. પણ એટલી જાગૃતિ ક્યાં? એટલી ગરજ જ ક્યાં? ક્રિયાનો ભૂત જ એટલો માથે સવાર હોય કે બેસીને એને તત્વ ચિંતન માટે સમય જ ક્યાં છે? ઉપયોગ જ બધું ખર્ચાય છે ને અન્યમાં. જેમ એક દાખલા તરીકે તમને પૂછું, જન્મ કલ્યાણકના દિવસે ઓલા દૂત આવે અને જન્મના વધામણા આપે અને બાજા વાજતા હોય અને પછી કળશો બધા લીધા હોય અને હેરાવત હાથી આવેલો હોય અને બેન બાજા હાન તેન, 2 કલાક 3 કલાક પ્રક્ષાલ થતું હોય. દીક્ષા અંગે વિચાર આવે છે કોઈને? 24 કલાક પછી જ છે ને દીક્ષા કલ્યાણક. શું બેન, વિચાર ન આવવા જોઈએ? આજે જન્મ, કાલે દીક્ષા, પરમ દિવસે તો અરહંત દશા. હું એમ કહું છું, આપણે જે ગ્રહસ્થો ઉજવીએ છીએ એમાં વિચાર ક્યાં આવે છે? બતાવો. જન્મ કલ્યાણકના એ તાંડવ નૃત્યમાં, તાંડવ નૃત્યના સમયે નીલાંજનાને નિમિત્તે આદિનાથને વૈરાગ્ય થયો એ પ્રસંગ સંભળાય છે? એમ કહો છે. શું સાહેબ, શું કીધું? કયા ભગવાનનો પંચકલ્યાણક હતા? આદિનાથ ભગવાનના હતા ને. બાહુબલી ભગવાન વિરાજમાન થયા, આદિનાથ ભગવાનના કલ્યાણક હતા, વિધિનાયક હતા.
તાંડવ નૃત્યમાં આવે, તાંડવ નૃત્ય તો બધાયમાં આવે, કલ્યાણકોમાં, જન્મમાં. પણ દીક્ષામાં તો નીલાંજનાનો તો વૈરાગ્યનો પ્રસંગ આવે ને. તો મને બતાવો, સૌધર્મનો તાંડવ તું જુએ છે ત્યારે 24 કલાક પછી આ જ મંચ પર હવે નીલાંજના નૃત્ય કરતી હશે અને ઓલા આદિનાથ દીક્ષા લઈને વયા જશે, એમ તારી પરિણતિમાં આવે છે? શું ભાભી, શું વિચાર આવે છે બતાવો. હું એમ કહેવા માગું છું, રાગના ઉદ્રેકમાં તારો વૈરાગ્ય હણાઈ જાય છે. જેટલા ઉલાળા છે ને બહારના બધા, એ ક્રિયાના ઉલાળા, હુંપણાના ઉલાળા, મારાપણાના ઉલાળા, હું કરું એના ઉલાળા, રાગના ચાળા, મોહના ચાળા, સરવાળે બીજું કશું જ નથી. ગુરુદેવશ્રી કહે છે, સાહેબ આજે સોમવાર છે ને, શનિવારનો પ્રવચન હું આજે લઈને બેઠો હતો. મને તો એ 9000માં સૌથી ઊંચામાં ઊંચું પ્રવચન લાગે છે. મારું દિલ તો એમ જ કહે છે, કેમ કે એમાં જે અંતર્મુખની વાત આવી છે ને, પર્યાય માત્ર બહિર્મુખ, એને જે રીતે ગુરુદેવશ્રી મલાવ્યા છે એમાં બોલ્યા છે એક જગ્યાએ, આ તો કાંઈ દૃષ્ટિમાં આવે નહીં, મંદિરો બનાવો, ભજરત ચલાવો, ધમાલ. ટૂંકમાં બહારના ધમાલમાં. ગઈકાલે તો એવું બોલ્યા, આમાં કાંઈ ટપો પડે નહીં એટલે રસ્તો બીજો કાઢો. દયા, દાન, વ્રત, આ તે બહારના બધા થોડાક કશાયની મંદતાના કાર્યો કર્યા, આત્મસંતોષ. એ જે આત્મસંતોષ છે ને, એ તારું ગ્રહિત મિથ્યાત્વ છે, અગ્રહિતને પુષ્ટ કરે છે. એ રાગનો રાગ છે. રાગનો રાગ તો ખરો જ, પણ એ રાગનો મોહ છે. શું કીધું સાહેબ? રાગનો રાગ નથી, રાગનો મોહ છે. છીંક જે આવી ને, એ છીંકની છીંક નથી, કોરોનાની છીંક છે. અને કોરોનાની છીંક નથી, એ મોતની છીંક છે. શું કીધું? છીંકમાં તને શું સાંભળવું જોઈએ? મોત, માત્ર કોરોના નહીં. તે રાગનો રાગ નથી, મોહનો રાગ છે. મોહમય રાગ, મોહરૂપ રાગ, મોહનો રાગ. સમજાણો? મુનિરાજના જીવનમાં આપણા જીવનમાં કેટલો ફેર. હા, રાગમાં નાચતો હોય ને તો વૈરાગ્યને ભૂલી જાય, છૂટી જ જાય એનો. ચલો, પણ મુનિરાજના જીવનમાં આવું ન હોય. વ્રત પાળે તો વ્રત પાળે જ, તપ પાળે તો તપ પાળે જ, નિર્દોષ, જરાય એમાં થાપ નહીં ખાય. નિર્દોષ પાલનની વાત કરું છું. જો સાંભળો, વ્રત તપ પરિવાર સમૂહ સહજ વર્તતે, એ પરાને નહીં. આની જગ્યાએ આપણે આપણા જીવનને વિચારો. સ્વાધ્યાયમાં આવું હોય, મંદિરે આવું હોય, કેટલું બધું ઘર વાર પરિવાર, હા, બધું સાચવી વિચારી. આ લગ્નના પ્રસંગે જમવા જાય ને તો ટાઈમ લઈને નહીં જાય. જાય લઈને, કોઈ એવો ભાગ્યશાળી 2 કલાક લાગે, 3 કલાક લાગે, 4 કલાક લાગે, જાણે કે આપણે એના માટે જ જન્મ્યા છીએ. સ્પેરમાં બધું જ ટાઈમ હોય આપણી પાસે. 4 કલાક, 5 કલાક, 6 કલાક, 8 કલાક બેસીને ગપાટાઓ ચાલતા હોય. મંદિરે આવે તો સમય લઈને આવે. આપણે તો ગુરુદેવશ્રીમાં બેસીને નીકળી જવાનું, ટાઈમ બહુ મોડું થઈ જાય પછી. એટલે તમે જુઓ, કાં તો જઈને બસ પગે લાગી દર્શન કરીને વહી જવાનું, સમય નથી આપણી પાસે. ધર્મ કાર્યો માટે જીવ પાસે સમય નથી. સંસાર શરીર ભોગોની પ્રવૃત્તિ માટે સમય સિવાય બીજું આ જીવ પાસે કાંઈ નથી. એટલે જો મુનિરાજના જીવનમાં વ્રત તપ પરિવાર સહજ વર્તતે,
ગ્રહસ્થ અવસ્થામાં અસહજતાનો પાર ન મળે. ખ્યાલમાં આવે છે? હા, આ ચારિત્રનો બોલ છે. વ્રત તપ પરિવાર સહજ વર્તતે, સહજ અધ્યયન ધ્યાન હૈ. અધ્યયન પણ કેવો? અભ્યાસ, તાડપત્ર પર લખવાનું, ઉપદેશ આપવાનો, શાસ્ત્રો લખવાના, બધું સહજ સહજ. સાહેબ ગ્રંથ લાવો તો સહજ, અધ્યયન સહજ, ધ્યાને સહજ. ધ્યાન એટલે નિર્વિકલ્પ અવસ્થા, અને અધ્યયન પણ સહજ. વાત બહુ આજ સવારે સ્કીપ આઉટ થઈ. મારે વાત બહુ હૃદયને આમ આજે મને બહુ અંદરમાં આમ હલભલી ઉઠે. પહેલી વખત ગુરુદેવશ્રીએ એ પદ્ધતિની વાત આમાં ગુરુદેવશ્રીએ કરી છે. આમાં એવું બોલ્યા ગુરુદેવ 91 નંબરના પાને, ભગવાન પરમેશ્વર ત્રણ લોકના નાથ એ સમોશરણની સભામાં મહાવિદ્ય ક્ષેત્રમાં એમ વર્ણવી રહ્યા છે. પરમેશ્વરના મુખમાંથી આ વાણી આવેલી છે. હવે જોજો, કુંદ આચાર્ય ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા, અને પછી આવીને આ શાસ્ત્ર બનાવ્યું. બરાબર, સંવત 49 સમજાણું. હવે એની વાત બહુ માર્મિક છે. કહે છે, અને ત્યાં ન ગયા હોય અને બીજા જ્ઞાનીએ બનાવ્યું હોય તો પણ ભગવાન પાસે ગયેલા જ એને સમજવા. અને એ કહે છે, આ શું છે? આ શું કહેવા માગે છે ગુરુદેવ? કરો એનો અર્થ. માથું ફૂટી જાય, માથું. ગુરુદેવશ્રીના એક ઉલ્લેખો. એ તો ગયા હતા, એ તો પ્રમાણ છે. એ તો હજારો વાર એમના મુખેથી આપણે સાંભળીએ. પણ ગુરુદેવ તો કહે છે, એ ન ગયા હોત અને બીજા ગયા હોત તો આપણે તો એમ માની જ લેવાનું કે આચાર્ય કુંદ જઈને જ આવીને વાત કરે છે. કેટલી દ્રઢતા! આનું નામ વિશ્વાસ. અને વિશ્વાસે વાહન ચાલે. અહીંયા તો આપણા લૌકિક સંબંધોમાં તો એવા તકલાદી થઈ ગયા છે વિશ્વાસો, પૂછોમાં. કાચના બારણા પણ મજબૂત, એના કરતાં 1000 ગણી તો આપણા વિશ્વાસ તકલાદી થયા છે. એક સાધર્મી ઉપર સાધર્મીને વિશ્વાસ નથી. હરેક વક્તા ઉપર શ્રોતાને વિશ્વાસ નથી. એવા તકલાદી ઓછી શ્રદ્ધા આપણી થઈ છે. મારે તો આમાં આ વાત કરવી છે. સહજ અધ્યયન ધ્યાન હૈ. ગુરુદેવ શ્રીના આચાર્ય કુંદ પ્રત્યે કેટલો સહજ વિશ્વાસ છે. ગયા હોય કે ન ગયા હોય. ઘણી વાર તો અમરચંદ્રાચાર્ય દેવની વાત કરે જ છે ને. એ તો ગયા હતા, કુંદ દેવ તો ગયા હતા. તમે ક્યાં ગયા હતા? અમે ગયા હતા ને, અમે અમારા ભગવાન આત્મા પાસે ગયા હતા ને. શું જવાબ આપો? હા, તો આ અધ્યયન ધ્યાન, અધ્યયન પણ સરળ સહજ, ધ્યાન પણ સહજ. પરાણે કરવાની વાત નથી. આ તો તમને કાંઈ ખબર નથી. અહીંયા ગુજરાતમાં તો આપણને કાંઈ ખબર નથી. મહારાષ્ટ્રમાં તો એક એરિયા એવો છે, સોલાપુર એરિયા, ત્યાં તો ધ્યાનના શિબિરો લાગે. નાસિક છે ને, નાસિક પાસે ઇગતપુરી તો આખો ધ્યાનનો એપિસેન્ટર, એમ સમજો ને. મોટા આઈએએસ ઓફિસરો, મિનિસ્ટરો, ફલાણા ઢીકણા, મફતમાં એ લોકોને 8-8, 15-15 દિવસ પ્રેક્ષા ધ્યાનના નામે એ લોકો ધ્યાનના શિબિરો કરે. 8 દિવસ શું? નો મોબાઈલ, નો પબ્લિક કોન્ટેક્ટ, નો ન્યૂઝપેપર, નથિંગ એલ્સ, નો ટીવી, નો ઘર પરિવાર, કોઈ સાથે વાત નહીં, ચીત નહીં, કાંઈ નહીં. બસ એ કલાક 2 કલાક હું આત્મા છું, હું ખાતો નથી, ખાવાનો ધર્મ તો દેહનું છે. પિન ડ્રોપ સાયલેન્સ બેઠા હોય અને આવી રીતે ડાયલોગ ડિલિવરી થતી હોય, ટેપ રેકોર્ડ ચાલુ હોય કે લાઈવ કરાવતા હોય. કલાક 2 કલાકમાં આવું તમે બેસો ને તો એમનેમ જ હિપ્નોટાઇઝડ થઈ જાઓ. સાંભળ્યું છે શબ્દ હિપ્નોટાઇઝ?
અરે આપણે અહીંયા વિધાનમાં છેલ્લે 5 મિનિટ બીજ મંત્રો લઈએ છીએ તો 10-20 જણા મળીને પીઠ થાબડે છે. સાહેબ બહુ આનંદ આવ્યો. તો એ દુકાન કરવા જેવી છે. કેમ? આ પ્રવચનની દુકાન બંધ કરો અને ઓલી દુકાન ચાલુ કરીએ. ભૂપતભાઈ, એ ધ્યાનના શિબિરો થાય બધે દુનિયાભરના બધા. ઓલામાં તો થાય જ છે ઇગતપુરીમાં, પણ આપણા મૂળ દિગંબરમાં ત્યાં એ એરિયામાં ધ્યાનના શિબિરો કરે અને એની રવાડે પણ ઘણા લોકો ચડેલા છે. શિબિરો ધ્યાનના હોય કે જ્ઞાનના શિબિરો હોય? બોલો ધનજીભાઈ. અરે તત્વજ્ઞાનના શિબિરો હોય, તત્વને સમજવાના શિબિરો હોય, ધ્યાનના શિબિરો હોય. એમાંય ટ્રેનિંગ લેવાની હોય ધ્યાનના. અરે હો, ભાલીલ સાહેબ તો સખ્ત વિરોધી હતા એના. આ નવી દુકાન માંડી છે તમે. દુનિયાનો હો થઈ જાય ને. થોડુંક મેન્ટલી રિલેક્સ 2-5-6 દિવસ. અરે તમે એમને એમ સોનગઢ 4 દિવસ રહી આવો, 5મે દિવસે તમને એમ થાય કે સ્વર્ગમાંથી ઉતરી આવ્યા છો. કાંઈ નહીં કરો, ત્યાં સવાર સાંજ સ્વાધ્યાયમાં જઈ આવો, આખો દિવસ તમે રોકાઈ આવો. ઘર પરિવારથી, ધંધા વ્યાપારથી અને આ શહેરી પ્રદૂષણથી દૂર રહો તો એમને એમ જ મેન્ટલ રિલેક્સેશન થઈ જાય. અહીંયા વાત ચાલે છે અધ્યયન ધ્યાન શુદ્ધોપયોગ સહજ છે. એના માટે કોઈ ટ્રેનિંગ સેન્ટર જરૂર નથી. મેં તમને જે ઓલી સોલાપુરની વાત કરી હતી ને સાહેબ, હમણાં જે મેં કરી નહીં સોલાપુરમાં ધ્યાન આ તે બધું, ત્યાંના એક બાલ બ્રહ્મચારી ભાઈ 4-6 લોકો સાથે યાત્રા માટે નીકળ્યા ગિરનાર. કોક પાસેથી મારો નંબર લીધો એણે હમણાં 6 મહિના પહેલાં. હા, અને 6 મહિના પહેલાં આવ્યા, મને ફોન આવ્યો એનો કે આવી રીતે અમે લોકો આવવાના છીએ. મેં કીધું ઠીક, વેલકમ. આપણા તો સાધર્મી છે, મુમુક્ષુ છે, બાલ બ્રહ્મચારી જીવ છે, ભગવાન આત્મા જ છે ને આખરે. તો મેં કીધું આવો પધારો. તો પાછળ રૂમમાં એમને કંઈ વાસણ બાસણ જોતા હતા અને બધું ચૂલો આ તે બધું જ આપ્યા, રસોઈ બનાવ્યા, એને જમવાનું બધું કર્યું, બધું થયું ઘરે જ. પછી જ્યારે એ એમના નેતા હતા, એ સારી રીતે ઓળખું હું એને, તો એ આમ આવ્યા અહીંયા. પછી નીકળતા હતા, બધા બેસતા હતા કારમાં. પછી મને એણે પ્રવચન ચાલુ કર્યું. મેં કાંઈ નહીં, હાથ જોડીને આપણે વિવેકથી, મારાથી તો 5-6 વર્ષ નાના હશે પણ બાલ બ્રહ્મચારી છે એટલે આપણે વિવેકથી. પછી મેં કંઈ પહેલ ન કરી કે તમારી શિબિરો ક્યાં થાય છે, ફલાણું ઢીકણું. હમણાં એક શબ્દ પૂછું ને એ કલાક પ્રવચન ઠોકશે, મને ખબર હતું. અને ગુરુદેવ શ્રી પ્રત્યે સખત અણગમો ધરાવનારો જીવ એને હું પહેલેથી જ ઓળખું. પણ ઘરે આવ્યા ને આપણા સાધર્મે એટલે ઠીક, વાત નહીં કરવી આપણે, બરાબર. છેલ્લી ઘડીએ મારાથી બોલાઈ ગયો, તમે પ્રવચન શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે એના માટે જતા હશો ને એમ આજુબાજુમાં ત્યાં. બસ એમાંથી ફણગો ફૂટ્યો. મને કે જ્ઞાનનું તો આપણે ઘણું કર્યું છે, હવે ધ્યાનનું કરવાનું બાકી છે. કોક વાર તમે ધ્યાન શિબિરમાં આવો. ઇન્વિટેશન આપતા ગયા. મનમાં મને આ જ વાત આવતી હતી, તત્વજ્ઞાનના શિબિરો હોય, ભેદ જ્ઞાનના પ્રયોગ વિધિના શિબિરો હોય, ધ્યાનના શિબિરો ન હોય. તમારું જ્ઞાન દ્રઢ થતું જશે ને, ધ્યાનની દશા તમારામાં આપોઆપ આવી જશે. જ્ઞાનની નિરંતરતાનું નામ ધ્યાન છે સાહેબ. એક સરખા 10 મકાન છે, તમારે એક મકાન એમાંથી ખરીદવાનું છે 5 નંબરનો. પછી ખબર પડી કે તમને એ 5 નંબરનું મકાન તો દેવાઈ ગયું છે. હવે તમારી નજર ટેકી 9 નંબરના મકાન પર અને ગમી ગઈ તમને 10 નંબરનું મકાન. પણ એના કરતાં 5 લાખ ઓછા પહેલા નંબરનું મકાન તમને મળે છે. બોલો, ઉલાળ મારીને તમે ક્યાં આવ્યા? પહેલા નંબરના મકાનમાં. 5 લાખ ઓછામાં મળે છે ને. હવે જો 9 માત્ર જ્ઞાનના જ્ઞેય અને પહેલું મકાન ધ્યાનનો ધ્યેય. તમારી શ્રદ્ધા જોડાની ને એની સાથે, તમારું ભાવવાસન જોડાનું ને, તમારી તન્મયતા. હવે એના પગથિયા ઉપર પણ તમને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દેખાય. આ મારું મકાન.
પછી ઓલા તો નવ પ્રત્યે તો તમારી સહજ જ હે બુદ્ધિ થાય, એના માટે વિચારવું ન પડે. શું સમજાય છે? સહજ. એમ અહીંયા મુનિરાજને વ્રત તપ પરિવાર સહજ વર્તતે સહજ અધ્યયન ધ્યાન. પરાણે ન હોય, પરાણે નહીં, સહજ. તો એ મનોશુદ્ધિ છે, મનોધારણા છે, અધ્યયન ધ્યાન. વચનોમાં જો બ્રહ્મતમ નાશક વચન કિરણ વિભવિજન કા મન મોહતી. વાહ! ભવિજનોના મનમાં જે મોહ, મનને મોહે છે, આકર્ષે છે. શું? બ્રહ્મતમ, બ્રહ્મરૂપી તમ એટલે અંધારો, એના નાશક દૂર કરનાર વચન કિરણ. જેમ સૂરજની કિરણો હોય ને એમ વચન એ સાક્ષાત કિરણ. જ્ઞાનીઓના વચન એ કિરણનું કામ કરે, રોશની ફેલાવવાનું, પ્રકાશનું કામ કરે, પ્રકાશ પાથરવાનું કામ કરે. અંધારપટ ફેલાવવાનું કામ નહીં કરે, અંધારપટ તો દૂર કરવાનું કામ કરે. કેટલાય વચનોની કિંમત કેવડી છે. તો મુનિરાજના વચન એવા, મુનિરાજની કાય શુદ્ધિ કેવી. પરમ દિગંબર સમતારસમય મુદ્રા જિનવત સોહતી. એમની મુદ્રા તો જિનેન્દ્ર ભગવાનની માફક શોભે છે. પરમ દિગંબર સમતા રસમય. સમજાણો? તો આમાં કાય શુદ્ધિ, વિશુદ્ધિ, વચન વિશુદ્ધિ અને મન વિશુદ્ધિ. કાય શુદ્ધિ, વચન શુદ્ધિ, મનોશુદ્ધિ. આ ત્રણેય પ્રકારની એમની શુદ્ધિના ધારક એવા સાધુ પરમેષ્ઠીને વંદન. આવું કેટલું સરસ. ગાઈ જતાં આપણને કેટલી વાર લાગે, પણ ડૂબો એમાં, અર્થને સમજો તો એનો આનંદ અનેરો છે. જો આના પછીનો જે બોલ હતો, અનાહારી સ્વભાવ કી સાધના. છેલ્લા 5 દિવસના સ્વાધ્યાયમાં આપણે ઘણા ખરા આગમ ગ્રંથોને આધારે મુનિ ભગવંતોની પરમ વિશુદ્ધ આહારચર્યા આચરણનો એક અંગ છે. આચરણ પ્રજ્ઞાપન પ્રવચનસાર ચરણાર યોગ સૂચક ચોલિકાને આધારે આપણે બધી વાત કરી છે. હવે આ પ્રકરણમાં જે બોલો છે એની વાત કરીએ. મુનિપનું અર્થાત સર્વોત્કૃષ્ટ સાધક દશા. આની વાત તો કરી જ છે આપણે. સાધક તો ચોથાવાળાએ છે, સાધક તો 5મા વાળાએ છે, અને સાધક તો 7મા 6મા વાળા મુનિરાજે છે. આગળવાળા તો છે જ, પણ આગળની યાત્રા તો એને ઘડીકમાં પૂરી કરવામાં ઘડીક લાગે. અંતર્મુહૂર્તમાં તો 12 ગુણસ્થાનનો આરોહણ થઈ જાય, 13મું ગુણસ્થાન અરહંત અવસ્થા આવી જાય. પણ નીચલા ગુણસ્થાનોમાં 4, 5 અને 6, 7 એમાં ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ સાધક એટલે મુનિરાજ. જ્યારે 7મા 6મા ગુણસ્થાનમાં વારંવાર બદલાતી એમની સ્થિતિ હોય, ગમનાગમન થતું હોય, તો એમની એક પવિત્ર વીતરાગ દશા અને શાંત મુદ્રા. વીતરાગ દશા એ અંતરંગની વાત છે, શાંત મુદ્રા એ બહિરંગની વાત છે. જો આ એક વાત સમજવું, જો આજે મને વિચાર આવ્યો, જેના અંતરંગમાં તત્વ હોય ને તો એની ભાષામાં પણ તત્વ જ આવે. જેના હૃદયમાં વૈરાગ્ય હોય ને એની વાણીમાં વૈરાગ્ય આવે છે. જે ધન લોલુપી હોય ને એ બહારમાં ધનની જ વાત કરે. પૈસા પ્રેમી હોય તો એ વાત શેની કરશે? પૈસાની જ વાત કરશે. મને એક ઘરનો જ દાખલો યાદ આવે છે. એટલે ઇંગ્લિશમાં એક સ્પેલિંગ આવે ને, કકુંબર. એક વખત સહેજ કંઈક મારા જ વાંચવામાં આવ્યો અને મેં ઘરે મોટેથી દીકરીને કીધું, કાવ્યાને, બેટા જો તો કેવું કુકુંબર લખેલું, કકુંબર. તો એ કકુંબર લખેલું છે એ સ્પેલિંગ તો રહી ગયો એની ઘરે, એ એની માને હારે બાજી પડી. મેં કીધું ઓલું કાકડી લાવવાનું મેં કેટલા દિવસથી કીધું છે, લાવ્યા જ નથી તમે. સમજાય છે? સેન્ડવિચમાં શેમાં નાખીને એને ખાવાનું હોય. હવે એ જીવને
હું પૂછું છું એને સ્પેલિંગનો, અને એ જીવની બુદ્ધિ ક્યાં જાય છે? ખાવામાં જાય, ગઈ કે નહીં? સમજાય છે શું કહું છું? એટલે જેને જેનો રસ એમ કહેવા માંગુ છું. એટલે એ બહાર દશા, એટલે અંદરમાં એની ખાવાની ઓલી છે ને પડી, એટલે ઓલી ભાષા પણ એની ખાવાની જ નીકળે એમ. બસ એટલું જ હું કહેવા માંગુ છું. અંદરમાં વીતરાગ દશા છે તો બહારમાં પણ એની શાંત મુદ્રા છે. અને અંદરમાં રાગ અને કષાયોના જ્વાલાઓ ભભકતી હોય, જ્વાલામુખીઓ ઉછળતી હોય, બહારમાં શાંતિ ન હોય, બહારમાં એની વિકૃતિ જ હોય. તો શરીરે એની વિકૃતિ જ હોય, એ ચાળા જ કરશે, એ પાપમાં જ લાગેલો રહેશે, એ વ્યસનોમાં લાગેલો રહેશે. છે કે નહીં? ગજબ સમજાય છે? હા, આપણા જિનેન્દ્ર ભગવાનના હાથ આમ છે, આમ શિવેન્દ્ર ભગવાનનો હાથ આમ છે, આમ હાથ નથી. એ શું બતાવે છે? અંદર વીતરાગતા છે. અંદર વીતરાગતા છે એટલે અમને કોઈને આશીર્વચન આપવાના પણ ભાવ નથી. તો મુદ્રામાં મેચિંગ છે કે નહીં? અંતર મુદ્રા અને બાહ્ય મુદ્રા. અંદરમાં વીતરાગ દશા, બહારમાં વીતરાગ મુદ્રા. એમ ગુરુદેવશ્રી એના માટે કહેતા કે ડુંગળી લસણ ખાધેલ હોય તો કસ્તુરીના ઓળકાર ક્યાંથી આવે? અને પેટમાં કસ્તુરી હોય તો પછી ઓળકાર ડુંગળી લસણના ક્યાંથી આવે? એમ મોહ પડેલ હોય પેટમાં, મોહ પડેલ હોય તો એની ભાષામાં બોલવામાં શું આવે? વૈરાગ્ય થોડુંક આવે, એ મોહ જ આવે. અને અંદરમાં વૈરાગ્ય પડેલો હોય તો બહાર કશાયની વાતો થોડીક આવે. આને કહેવાય વ્યાપ્તિ, અંતર્બાહ્ય વ્યાપ્તિ. સંધિ છે બંને વચ્ચે. એટલે જેટલા જે બધા વિષય ભોગો આદિકમાં આલોટતા દેખાય છે ને આપણને, આંખ બંધ કરીને સ્વીકારવાનો. એ જાતના લોભ અંદરમાં કામ કરે છે. એમને વિચારવાનો 5-5 બેડના મકાન હોય, લાખોના ખર્ચા હોય, મેન્ટેનન્સના પાછળ દરેકમાં સેન્ટ્રલ એસી હોય, એટલા અનંતકાયિક જીવોનું કંદન થતું હોય, અને વળી પાછું શું કહે? એ તો અમારા જ્ઞાનના જ્ઞેય છે. આવું પાપી જીવન ન હોય આત્માર્થીનો. હા, સુમત પ્રકાશજી જેવા જીવ, રવિન્દ્રભાઈ જેવા જીવ તમારી ઘરે આવે, તમે ફર્સ્ટ ક્લાસ એને એસીનો આપો, પહેલાં તો પગ મૂકશે. વિચાર તો કરો. હા, અમારે તો ગરમી સહન થતી હોય તો અમે ગરમી સહન કરશું, અમે પાનાથી પવને નહીં કરીએ. સાંભળજો, કેમ કે પાનાથી પવન કરવામાં એમાંય તો હિંસા છે ને? નથી હિંસા? છે કે નહીં? થતું હોય તો અમે સહન કરશું, પણ અમે પાનાથી પવન નહીં કરીએ. અને પાનાથી એ પવન કરતાં સહન ન થાય તો વધીને પંખો કરશું. અને એનાથી હજી જો વધી થાય તો એસીનું વિચારશું. બને ત્યાં સુધી અમે નહીં જ યુઝ કરીએ. ખ્યાલમાં એટલે મુનિરાજ આપણા વંજનગલમાં હોય છે. ન જરૂરત એસીની, ન જરૂરત પંખાની. હા, એટલે તાડપત્રોથી કરતા હશે પવન? નહીં, લખેલા તાડપત્રો નહીં, પડેલા ઢગલામાંથી કરતા હશે. એ તાડપત્ર ન રહે, પરિગ્રહ થઈ જાય. જે નો કર્મને લીધે તું તારા પોતાના શારીરિક, માનસિક અને વાચિક કષાયોનો અભિપ્રાયનો પોષણ કરે છે, એ સંયોગ નથી, એ પરિગ્રહ છે. સમજો, આ છે ને ચટઈ ઉપર ચટઈ, પાથરણા ઉપર પાથરણું છે. સમજો, બેસવા માટે અહીંયા જગ્યા જ ન મળે અને અહીંયા બેસવાનું થાય. રાજુભાઈ, તમે આવ્યા અને અહીંયા આવીને બેઠા, અને અહીંયા થોડુંક ઠંડક તમને વધારે લાગતી હોય, તમને એમ થયું કે હાલો ને ત્યાં જઈને બેસો, ત્યાં જઈને બેઠા. હવે બોલો, એ સ્વાધ્યાય માટેનું પાથરણું છે કે તમારા માટે પરિગ્રહ છે? બોલો. કેમ કે એ ઠંડથી બચવા માટે એને તમે ગાદલા તરીકે યુઝ કર્યા ને, હૂંફ માટે કર્યા ને, એ શરીરના સૌખ્ય માટે કર્યા, એ પરિગ્રહ થયો. ભાવદીપિકામાં આવે છે બહુ સરસ. મુનિરાજ પીંછીનો પ્રયોગ કાંકરા સાફ કરવા માટે ન કરે, 6 કાય જીવોની રક્ષા માટે કરે.
જો એ કાંકરા નહીં વાગે એને માટે જો એ પીછી ફેરવે, પીછી પરિગ્રહ બની જાય, સંયમનું સાધન નહીં. ઇન્ટેન્સ અભિપ્રાય ખ્યાલમાં આવ્યું? તો અંતરંગ દશા અને બહિરંગ દશા કેટલી સરસ વાત છે. મુનિરાજ તો ભાવના ભાતે હૈ. હા, ભાવના દિન રાત, નિરંતર ભાવના એમની તો શું કહેવું. હા, નિરંતર ભાવના, હું ભગવત સ્વરૂપ છું, હું ભગવત સ્વરૂપ થાઉં. કદાચ જો આવતીકાલે જ આવશે, હું આ ચૈતન્ય જ્ઞાન અને સુખથી ભરિત અવસ્થ છું, ભરેલો છું. હું કામ ક્રોધ માન માયા લોભ આદિથી રહિત શૂન્યોહમ, શૂન્ય છું. 41મી ગાથા ઉપર 3 પ્રવચનો છે હૃદયશ્રીમાં. આજે, કાલે, પરમ દિવસે. નવા નોટો કે કાલે જ આવશે. બહુ સરસ વિષય છે. હા, એટલું સરસ છે બધું. તમે જીનવાણીમાં ખરેખર નહાવો ડૂબો એમાં. तो कहे छे मुनिराज तो भावना भाते हैं कि अहो संयोग में तो सुख है नहीं, संयोग आदि वृत्ति में भी सुख नहीं है. એટલે નો કર્મ તો મારા કામના નથી, ભાવ કર્મે મારા નકામા. શું કીધું? બોલો ભાભી, બોલો શું કીધું મેં હમણાં? થોડુંક ડાયરી વાયરી કંઈ લખો છે કે નહીં? આ પોઈન્ટ મેં જો શું બોલ્યું? હા, બહારના સંયોગ તો કામના નથી જ, પણ મારા સંયોગી ભાવ એ નકામા. હવે એને ફિલોસોફિકલ લેંગ્વેજમાં કેમ બોલાય કે નો કર્મ તો કામના નથી, પણ મારા ભાવ કર્મ પણ મારા માટે નકામા. ત્રીજી ભાષા, મારા વિકારોના જે આશ્રય છે એ તો નકામા છે જ, પણ એને આશ્રય જે વિકારો થાય છે એ મારા માટે નકામા છે. સમજાય તો સમજો. રિપીટ કેટલું કરો? હા, સંયોગી નહીં અને સંયોગી ભાવે નહીં. સ્વભાવ છે ને મારો મારી પાસે. વિભાવ ભાવથી મારે શું પ્રયોજન? સુખરૂપ તો મેરા આનંદ કંદ સ્વભાવ હૈ. આ બધી વાત તો કરી છે આપણે, પણ આ જ્યારે જ્યારે વાંચીએ ને નવી નવી વાત એમાંથી નીકળે. जिनकी मुद्रा वीतरागी उपशम रस दर्शाने वाली है, जिनके अंदर में रोम रोम में उपशम रस बरसता है, और जो काया से भी दिगंबर हो ऐसा मुनि धर्म का स्वरूप है. निर्वस्त्र दिगंबर काया से भी प्रकट हो रहा अंतर અને ઉપશમ રસ, શાંત રસ, વૈરાગ્ય રસ. બહુ અદ્ભુત વાતો છે બધી. હા, ભક્તિ સરોવરમાં એક સરસ એવી ભક્તિ છે, બહુ સરસ. આમાં ગણધર ભગવાનનું છે. रोम रोम में नेमी कुंवर के उपशम रस की धारा. जो આજે તપ કલ્યાણક છે, કોલારસમાં પંચકલ્યાણક ચાલે છે. ખ્યાલ છે કે નહીં? એ તો ઓનલાઈન જુઓ તો ખબર પડે. હા, હવે તો દર અઠવાડિયે 15 દિવસે ચાલુ જ છે. આજે તપ કલ્યાણક છે ત્યાં. रोम रोम में नेमी कुंवर के उपशम रस की धारा, उपशम रस की धारा. राग देश के बंधन तोड़े वेश दिगंबर धारा. रोम रोम में नेमी कुंवर के उपशम रस की धारा, उपशम रस की धारा. एक पंक्ति जो કેટલી સરસ છે. लहराता वैराग्य सिंधु, सिंधु એટલે સાગર. लहराता वैराग्य सिंधु अब भाए भावना बारा. બાર ભાવનાની ભાવના કરે ક્યારે? જ્યારે વૈરાગ્ય અંદરમાંથી ઉછળે ત્યારે. એમ કહે છે અહીંયા. એમની મુદ્રા ઉપશમ रस दर्शाने वाली, जिनके अंदर में रोम रोम में उपशम रस बरसता है, जो काया से भी दिगंबर हो ऐसा मुनि धर्म का स्वरूप है. અષ્ટપાઉઢના પ્રવચનમાંથી છે. અને આ એક બહુ સરસ હતી. निर्ग्रंथ साधक दशा हो तब उनकी मुद्रा गंभीर निर्विकारी वीतराग शांत वैराग्यवंत और निर्दोष होती है. ऐसे गुणों के भंडार मुनि का शरीर निर्विकारी नग्न बालक की तरह होता है.
યથાજાત રૂપધર પ્રવચન સારમાં આવે છે. मुनि आत्म समाधिस्थ परम पवित्र ज्ञान में रमण करते हैं. भाषा तो जो मुनिराज आत्म समाधिस्थ, आत्म समाधिમાં લીન સ્થપાયેલા પરમ પવિત્ર જ્ઞાનમાં જ રમણ કરે. ચારિત્રની જ વાત. જો એક વાર મુનિ દશા એટલે શ્રદ્ધા અને જ્ઞાનની વાત નહીં, ચારિત્રની વાત. શું સમજાણું? જો લૌકિક દાખલો આપો. કરિયાણાની નાની મોટી વસ્તુ લેવી હોય તો શેરીમાંના કરિયાણાની દુકાનમાં તમે જાઓ, પણ એ જ તમારે જો એ હોલસેલ ભાવે લેવું જવું હોય તો દાણાપીઠમાં જાઓ, અને એ જો તમારે ટ્રક ભરી ભરીને લેવું હોય તો શાપર અને વેરાવળ જાઓ. તો મુનિરાજ એટલે નહીં, મુનિરાજ એટલે એ શેરીમાંના કરિયાણાની દુકાન નહીં કે દાનાપીઠની દુકાન નહીં. મુનિરાજ એટલે તો શાપર વેરાવળમાં હજારો હેક્ટર જમીનમાં સ્થપાયેલ બહુ મોટામાં મોટી મેન્યુફેક્ચરિંગ હાઉસ એટલે ચારિત્રનો પિયર એટલે મુનિરાજ. માત્ર શ્રદ્ધાની વાત નહીં, માત્ર જ્ઞાનની વાત. શ્રદ્ધાને તો લઈને બેઠા છે, જ્ઞાનના તો દરિયા છે અને શ્રદ્ધાનો તો ધોધ છે. હવે તો બસ અંદરમાં એક જ કામ, ઠરો 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 ઠરો. કેટલી સરસ વાત છે આ. आत्म समाधिस्थ परम पवित्र ज्ञान में जो रमण करते हैं. એવું નથી લખ્યું જ્ઞાન की श्रद्धा करते हैं, ज्ञान का ज्ञान कर, એવું નથી લખ્યું. ઢીલી વાત નહીં કર, રમણતાની વાત કર. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा